જય માતાજી મિત્રો, જો આપણે તો હાહરીમાં પિયરમાં આવીને પણ હક નહીં. જો બેસે તો કે બેનબા પાણી પાઈ દો ને, અને આ નાના નાના ટાબર તો કે જો ને થોડું થોડું પાણી પાઈ દો ને. અને પછી જો ચકલી બેન કે મને ના લઈ શકાય મેળામાં, અને આ વીઆઈપી મેળામાં અમને બીજા કર ના ફાવે હો. અને જો ખુલ્લું ખુલ્લું આકાશ ને લીલા ને સૂકા ખેતર, કેવું લાગે નહીં? સરસ તે. અને જો ઓલી જામફળી દેખાય તમને? એ જામફળ બહુ મસ્ત થાય હો, ખાવાની બહુ મજા આવે. ખાવા હોય તો આવી જાઓ. આ બેન બાકી મને લે ને વિડીયોમાં. મેં કહું કાંઈ વાંધો નહીં, આવી જાઓ. પછી જો આપણે તો તોડવા ગતા રહ્યા ગિલોડા. અમે તો આને ગિલોડા કહે, તમને શું કહો આને? અને જો આ પતંગિયું કેટલું સરસ છે, આને પણ રસ લેવાની મજા આવે હો. અને પેલા ભાઈ દેખાય એમને પતંગ ચગાવવાની મજા આવે. અત્યારે બિન મોસમે, એટલે કે અત્યારે તો એની એ નથી. અને જો આ મેં તો 4 જ ગિલોડા તોડ્યા, અને મમ્મીએ તો તપેલી ભરવા માંડી હો. અને જો આ શેરડીનો હાંઠો મેં જ રોપેલો છે. પછી ખાવાની મજા આવે એટલે મમ્મીને કીધું મને તોડી આપને, તો મમ્મીએ પછી એકવાર બાહુબલીની જેમ શેરડીનો હાંઠો તોડી કાઢ્યો. અને બેનને કહી દીધું કે લો તમને દાન કર્યા જાઓ. અને પછી જો આપણે તો શેરડીનો હાંઠો હાથમાં આવી ગયો ને એટલે આપણે તો રાજી રાજી થઈ ગયા હો. અને પછી જો આ ભૂખારવીની પેટની જેમ ખાવા માંડી. મને તો એને જોઈને દયા આવે. અરે એ ક્યાં, જો આ તો ગિલોડાનું શાક પડી મેલું ને ગવાનું બનાવવા માંડે. તો બાય બાય મિત્રો, મળીશું બીજી વિડીયોમાં. આ વિડીયો કેવી લાગી તમે કમેન્ટમાં કહેજો, અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ બેન બા કોને બાય બાય કરે છે એ કમેન્ટમાં જરૂરથી